એક છોકરીની માએ છોકરીને શું સલાહ આપવી જોઈએ? હું મારી પોતાની જ વાત કરું તો કે મારા ઘરની અંદર મેં તમને કહ્યું કે 10 વ્યક્તિઓ છે. 10 માંથી એક એવું પણ પાત્ર છે મારા ફૈજી સ્વરૂપે. ગામ કદાચ અત્યારે 1008 LG ની માળા મને પહેરાવતું હોય, મને પ્રાઉડ જે ફીલ થતું હોય, મને એમ થતું કે ઓહો આ તો આપણું બહુ સારું સન્માન છે. પણ એ જ ઘડીએ જ્યારે ઘર તરફ આવું છું તો મારા ફૈજીનું બિહેવ મારી સાથે બહુ રૂડલી હોય છે. તો આ સવાલ મેં મારા મમ્મીને કહ્યો હતો કે મમ્મી મારે શું કરવું જોઈએ? મમ્મીએ બહુ સરસ શિખામણ આપી હતી કે બેટા તમે દુનિયાના કોઈ પણ સ્થળે જાઓ છો ને તો એ માત્ર તમને એકને જ ઓળખે છે અને તમને માત્ર 3 કલાક કે 5 કલાક પૂરતા જ ઓળખવાના છે. એટલે તમને એ રિસ્પેક્ટ આપે તો તમને એમાં મજા આવે. પણ જ્યારે ચૈતર મહિનો આવે ને તો ત્યારે તમે કડવો લીમડો ખાવ છો અથવા તો એના મોર ગળો છો, એ શા માટે? એટલે મેં એવું કહ્યું હતું કે આખા વર્ષની અંદર બીમારી ન થાય એટલા માટે. એટલે ત્યારે મને એવું કીધું હતું કે તમારે તમારા નામથી, તમને તમારી પદ પ્રતિષ્ઠાથી કે તમારી કળા કૌશલ્યથી તમને એક અભિમાન ન આવી જાય ને, હા આ એનું છે. એટલે તારા સાસુએ તારી સામે એને 30 વર્ષ સાચવ્યા છે તો તારી પણ જવાબદારી બને છે કે એને હસતા મુખે જ સાચવવાનું.